હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ સોસા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઉષ્મા વહન એટલે કે હીટ ટ્રાન્સફરનો ત્રીજો ભાગ જોઈશું. આગળના બે પાર્ટમાં આપણે અમુક પ્રકારના એમસીક્યુ જોઈએ, જેમાંથી અમુક જીમાં પૂછાયેલા હતા અને આશા છે કે તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે. તો આજે એ જ જ્ઞાનની સરવાણીમાં આગળ વધીને થોડાક નવા પ્રકારના એમસીક્યુ જોઈએ. તો ત્રીજા ભાગમાં નવા એમસીક્યુનો પહેલો સવાલ કે એ ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ તળાવનું પાણી કે જેની ઘનતા ρ છે અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા S ધરાવે છે, જેની બહાર તરફનું સ્થાયી તાપમાન -26°C છે. કોઈ એક ક્ષણે તળાવમાં જામેલ બરફની જાડાઈ x છે. જો બરફની ઉષ્મા વાહકતા K અને વિશિષ્ટ ગલનગુપ્ત ઉષ્મા L હોય તો તે ક્ષણે બરફની જાડાઈ વધવાનો દર શેના દ્વારા આપી શકાય? શું કહે છે કે આ રીતનું કંઈક એક તળાવ છે, બરાબર? અહીં નીચે પણ તળાવ જ છે, જેનું ક્ષેત્રફળ કેટલું છે? ક્ષેત્રફળ છે એનું A, ઘનતા છે એની ρ, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા S, બહાર તરફનું સ્થાયી તાપમાન છે -26°C, બરાબર. હવે કોઈ એક ક્ષણ આવે છે કે ક્ષણમાં જામેલ બરફની જાડાઈ, એટલે આ સમજી લો કે આ મેં જે લાઈન કરેલો ભાગ છે એ કંઈક જામેલો બરફ છે, ઓકે? તો એ જામેલ બરફની જાડાઈ x છે, તો આ છે x. જો બરફની ઉષ્મા વાહકતા K હોય તો આપણે અહીંયા ઉષ્મા વાહકતા, ચાલો એને કે ખ્યાલ જ છે તો વધારે લખવાની જરૂર નથી, અને વિશિષ્ટ ગલનગુપ્ત ઉષ્મા L હોય તો તે ક્ષણે બરફની જાડાઈ વધવાનો દર શેના દ્વારા આપી શકાય? હવે આ રીતે ટૂંકમાં આગળ વધે છે, સમજાય છે ને કે સંપર્ક સપાટી નીચેની તરફ આગળ વધે તેમ બરફ ઉષ્મા ગુમાવતો જાય છે અને ઉષ્મા ગુમાવે ને સાથે સાથે બરફમાં રૂપાંતરિત થાય છે, બરાબર? તો અહીંયા જે પાણી રહેલું હશે, આ પાણી કંઈક ઉષ્મા ગુમાવશે અને બરફમાં રૂપાંતરિત થઈ જશે. એ રીતે કંઈક ક્રમશઃ આગળ વધશે એટલે બરફના જાડાઈ વધવાનો દર, સમય સાથે બરફની જાડાઈ વધતી જશે અને એ જ આપણે મેળવવાનું છે. સમજાયું? તો ધારો કે ચાલો હું એવું નક્કી કરું છું કે કંઈક આટલી જાડાઈ છે, આટલી જાડાઈમાંથી કંઈક dq જેટલી ઉષ્મા ગુમાવે છે અને dq જેટલી ઉષ્મા ગુમાવશે એટલે બરફમાં રૂપાંતરિત થશે અને એ કંઈક dx જાડાઈ ધરાવતું કંઈક બરફમાં રૂપાંતરિત થાય છે. સમજાયું? એકદમ કન્સેપ્ટ ક્લિયર જ છે, ઓકે? તો અહીંયા મારી પાસે ઉષ્મા વહનના દરનું સમીકરણ છે જ, dq/dt = K × A T1 - T2/x, આવું કંઈક છે. તો ચાલો ધીમે ધીમે અહીંયા આપણે dq જેટલી ઉષ્માનો ફેરફાર થાય છે તો dq ને આપણે કરતા બનાવીએ. dt નું સામેની તરફ લઈ જાઉં છું ત્યારે આપણે અહીંયા કંઈક સામે dt લઈ જાઉં છું. k આપણે k જ આપેલો છે, ક્ષેત્રફળ એ જ આપેલું છે, પણ તાપમાનનો તફાવત હવે અહીંયા 0°C હોય તો જ એ બરફમાં રૂપાંતરિત થાય, એટલે શરૂઆતનું તાપમાન છે 0 માઇનસ અંતિમ તાપમાન -26, બરાબર? dt તો હતું જ, છેદમાં x, આપણે x જ આપેલું છે, જો તેમાંથી જ વહન પામે છે ને, એ રહેશે x, ઓકે? તો ફાઇનલી શું લખી શકાય? dq = 26K × A/x × dt, ઓકે? હવે અહીંયા જુઓ કે dq જેટલી ઉષ્માનો ફેરફાર થાય છે, અહીંયા dq જેટલી ઉષ્માનો ફેરફાર થાય છે તો ઉષ્મા ગુમાવીને એની અવસ્થા બદલાય છે. પાણી હતું, પાણીમાંથી બરફ બન્યો, અવસ્થામાં રૂપાંતરણ થયું, અને અવસ્થામાં રૂપાંતરણ થાય તો ઉષ્મામાં થતો ફેરફાર એને આપણે m × L વડે બતાવીએ ને. અવસ્થામાં ફેરફાર થાય છે, જ્યાં m એટલે દળ અને L એટલે ગલનગુપ્ત ઉષ્મા, બરાબર છે? 26K × A/x × dt એઝ ઇટ ઇઝ રહેશે. મારી પાસે દળ નથી, મારી પાસે
આ જે જામેલ થર હતો, જે જામેલો આપણે એક ક્ષણે જે બરફ જામતો હતો dx જાડાઈનો, એનો મારી પાસે દળ નથી, પણ તમને ખ્યાલ છે દળ એટલે ઘનતા ગુણ્યા કદ, બરાબર? ઘનતા આપને આપેલી છે, જો રો. કદ પણ નથી આપેલું, પણ ક્ષેત્રફળ તો છે ને, તો ક્ષેત્રફળ a ગુણ્યા એની જાડાઈ, તો જાડાઈ આપણે કેટલી હતી? dx. તો અહીંયા લખી શકું m ની બદલે શું લખી શકું? રો a dx ઇન્ટુ l ગુણ્યા l ઇઝ ઇક્વલ ટુ 26k ઇન્ટુ a બાય x ગુણ્યા dt. મારે શું મેળવવાનું છે? પહેલા તો અહીંયા a કટ થઈ જશે. મારે શું મેળવવાનું છે કે જાડાઈ વધવાનો દર, જાડાઈ વધવાનો દર એટલે dx બાય dt. તો dx છે, મારી પાસે dt છે, dx બાય dt ને હું કરતા બનાવું છું, તો કેટલું મારી પાસે બચશે? તો કે 26k બાય x અને અહીંયા રો ઇન્ટુ l આવી જશે નીચે. તો ફાઇનલી મને જે જાડાઈ વધવાનો દર છે એ મળશે 26k બાય x રો l, 26k બાય રો x l, ઓપ્શન ડી. ઓકે, ખૂબ સારો એવો એક્ઝામ્પલ હતો. બહુ કેલ્ક્યુલેશન નહોતી, પણ કન્સેપ્ટનો સારો એવો ઉપયોગ થઈ શકે એવો એક્ઝામ્પલ હતો. શું કહેતા હતા કે એ ક્ષેત્રફળ ધરાવતું એક લંબચોરસ તળાવ હતું, એની પાણીની ઘનતા કંઈક રો છે ને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા S છે, જેની બહારનું સ્થાયી તાપમાન છે -26°C. કોઈ એક ક્ષણે તળાવમાં જામેલા બરફની જાડાઈ x છે, જોઈ શકાય છે. જો બરફની ઉષ્મા વાહકતા k અને વિશિષ્ટ ગલનગુપ્ત ઉષ્મા L હોય તો જાડાઈ વધવાનો દર શેના દ્વારા આપી શકાય? તો હવે ધારો કે કોઈ ક્ષણ છે ત્યારે કંઈક પાણી અમુક ઉષ્મા કેટલી dq જેટલી ઉષ્મા ગુમાવે છે અને dx જાડાઈના કંઈક બરફના થરમાં રૂપાંતરિત થાય છે, બરાબર? તો અહીંયા ઉષ્મામાં થતો ફેરફાર એટલે ઉષ્મા વહનનો દર. ક્યાં ઉષ્મા વહનનો દર? તો કે અહીંયા. આની વડે આપી શકાય dx બાય dq બાય dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a t1 માઇનસ t2 બાય x. કિંમતો મૂકી દઈએ. મારે dq ને કરતા બનાવું છું, dt સામે ગુણાઈ જશે, k a t અહીંયા 0 હોય અને અહીંયા -26 એટલે +26, 26k a બાય x, આ તો x જ આપેલો છે જો, ગુણ્યા dt. અહીંયા જે ઉષ્મામાં ફેરફાર થાય અવસ્થામાં રૂપાંતરણ કરે છે એટલે ગલનગુપ્ત ઉષ્મા આવશે m ઇન્ટુ l. પણ મારી પાસે m નથી તો કઈ વાંધો નહીં, ઘનતા તો છે ને, ઘનતા ગુણ્યા કદ. કદ નથી, કઈ વાંધો નહીં, ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ, ઇઝીલી તમને જવાબ મળી જાય. તો જવાબ આવે છે 26k રો x ઇન્ટુ l. ઓકે, ખૂબ સરસ એક્ઝામ્પલ હતો. આગળનો જોઈએ. જુદા જુદા પદાર્થના બે સળિયા a અને b એકબીજા સાથે વેલ્ડિંગ કરેલા છે, જોઈ શકાય છે. તેમની ઉષ્મીય વાહકતા K1 અને K2 છે, જોઈ લો, K1 અને K2 છે. તો જે સંયોજિત સળિયો બને છે એની ઉષ્મીય વાહકતા કેટલી? બરાબર, તો આપણે થિયરી પોર્શનમાં આ જ એક્ઝામ્પલ લઈ લીધેલો હતો, બરાબર, કે જ્યારે આપણે સમાંતર જોડાણની વાત કરતા હતા, ઉષ્મીય અવરોધનું સમાંતર જોડાણ, ત્યારે આપણે કંઈક વ્યાપક રીતે Kp નું સૂત્ર મેળવેલું. શું હતું? K1 A1 પ્લસ K2 A2 ટેન્સ ટુ Kn An એના છેદમાં A1 પ્લસ A2 ટેન્સ ટુ An. આ રીતનું કંઈક વ્યાપક સૂત્ર હતું. સમાંતર જોડાણ ને, આ પાછું સમાંતર જોડાણ છે, તમને ખ્યાલ આવવો જોઈએ. ઓકે, તો કંઈ નથી કરવાનું. અહીંયા આપણે બે દ્રવ્ય આપેલા છે, તો આપણે અહીંયા બે સુધીનું જ ગણતરી કરીશું. તો Kp સમતુલ્ય પેરેલલમાં સમતુલ્ય ઉષ્મીય વાહકતા કેટલી થશે? તો કે K1 A1 ની, જો બંનેમાં એ તો સમાન જ છે, આડછેદ બંનેમાં સમાન જ છે, તો એ જ રાખીએ, પ્લસ K2A છેદમાં A1 પ્લસ A2 એટલે A પ્લસ A, બરાબર, એટલે કે 2A, અહીંથી A કોમન લઈ લઉં, K1 પ્લસ K2, આનું થશે 2A, એ કટ થઈ ગયા, તો ફાઇનલી K1 પ્લસ K2 બાય 2. યસ, ઓપ્શન ડી. અને મેં થિયરી પોર્શનમાં વ્યાપક સૂત્ર હતું એની નીચે જ તમને કહી દીધેલું હતું કે જો તમને સમાન આડછેદ ધરાવતા બે જુદા જુદા દ્રવ્યના
પદાર્થો આપેલા હોય અને તે સમાંતર રીતે જોડેલા હોય તો કંઈક K1 + K2/2 આ રીતનું મળે છે. અને જો સમાન આડછેદ ધરાવતા 3 જોડેલા હોય તો K1 + K2 + K3/3 મળે. બરાબર, એટલે આ રીતે કંઈક વાયસા વર્ષા ક્રમ ચાલતો રહ્યો છે. બરાબર, એકદમ સરળ એક્ઝામ્પલ છે. જો આ સૂત્રની સમજ હોય અને ડાયરેક્ટ ઓન ધ સ્પોટ બ્લિંક થઈ જાય તો તમારે સેકન્ડોમાં જવાબ મળી જાય. કે એક ધાતુનો સળિયો છે, એના બે છેડાના તાપમાનો 100°C અને 110°C છે. સળિયામાં 4 જૂલ પ્રતિ સેકન્ડ જેટલી ઉષ્મા વહે છે. બરાબર, એટલે H = dQ/dt એની વેલ્યુ આપી દીધી છે 4 જૂલ પર સેકન્ડ. જો સળિયાના તાપમાનો 200°C અને 210°C પર રાખવામાં આવે, બરાબર, તો કેટલા દરથી ઉષ્માનું વહન થશે? તો આમાં કંઈ જ ગણતરી કરવાની જરૂર ન પડે. અહીંયા તાપમાનનો તફાવત કેટલો છે? 10. અહીંયા પણ તાપમાનનો તફાવત 10 અને બંને સમાન સળિયા જ છે એટલે ઉષ્મીય વાહકતા સમાન, ક્ષેત્રફળ સમાન, લંબાઈ સમાન, બધું જ સમાન છે. તાપમાનના તફાવત ઉપર ટૂંકમાં આધાર રાખે છે. તો અહીંયા તાપમાનનો તફાવત 10 હતો ત્યારે 4, અહીંયા પણ 10 હોય ત્યારે પણ 4 જ હોય. બરાબર, અમુક લોકોને હજી મનમાં શંકા હોય તો કરી નાખીએ ચાલો કે H એટલે કે dQ/dt = Ka T1 - T2/x. આવું કંઈક છે. H આપને આપી દીધું 4 જૂલ પ્રતિ સેકન્ડ = Ka / x. T1 - T2 110 - 100 એટલે કે 10. એટલે Ka/x ની વેલ્યુ શું મળશે? 4/10. આ રાખી દઉં છું. ચાલો હવે શું કરું છું કે હવે મારે dQ/dt મેળવવાનું છે. K × A / x. પણ હવે શું આવશે? 210 - 200. બરાબર, તો Ka/x એટલે તો 4 × 10 અને આનું પણ 10 કેન્સલ થઈ જાય તો 4 જવાબ આવે, 4 જૂલ પ્રતિ સેકન્ડ, જે મેં ઓલરેડી તમને પહેલેથી કહી દીધો હતો. બરાબર, જો કે ખૂબ જ સરળ એક્ઝામ્પલ હતો અને નીટમાં પૂછાયેલો હતો. એટલે આવી નાની નાની બાબતો પણ ગણતરી કરવા બેસી ન જઈએ અને ડાયરેક્ટ જો જવાબ મળી જતો હોય તો પહેલા એ પ્રિફર કરીએ. કે ધાતુના બે સળિયાની લંબાઈ સમાન છે, તેમના છેડાના તાપમાનનો તફાવત પણ સમાન છે. ચલો લખીએ કે બે છેડા છે. ધારો કે સળિયો 1 અને સળિયો 2, એવી રીતના બે નામ આપી દઈએ. બરાબર, લંબાઈ સમાન છે એટલે L1 L2 બંને લંબાઈ સમાન છે. છેડાના તાપમાનનો તફાવત એટલે ΔT1 અને અહીંયા ΔT2 આ પણ બંને સમાન છે. તેમની ઉષ્મીય વાહકતા K1 હોય અને આની હશે K2 તથા આડછેદના ક્ષેત્રફળ A1 અને A2. જો પ્રથમ સળિયામાં ઉષ્મા વહનનો દર એટલે પ્રથમ સળિયામાં ઉષ્મા વહનનો દર ધારો કે છે H1, બીજા સળિયાના ઉષ્મા વહનના દર કરતા 4 ગણો છે એટલે 4H2, તો કયો સંબંધ સાચો છે? કાંઈ નહીં, મારી પાસે વેલ્યુ છે જ K1 A1 ΔT1 / L1 = K2 A2 ΔT2 / L2 × 4. ચલો હવે આપણે બે વસ્તુ કહી દીધી છે. L1 અને L2 સમાન છે એટલે આ કટ થઈ જાય. ΔT1 અને ΔT2 સમાન છે, એ પણ કટ થઈ જાય. તો ફાઇનલી મને શું જવાબ મળશે? K1 A1 = 4 K2 A2. આવું કંઈક મળશે. તો છે આવો કઈ ઓપ્શન? યસ, ઓપ્શન બી, K1 A1 = 4 K2 A2. બરાબર, એકદમ સરળ એક્ઝામ્પલ હતો. માત્ર ને માત્ર જો આગળના એક્ઝામ્પલ તમે જાતે એક વખત પ્રેક્ટિસ કર્યા હોય તો આમાં તો મારી જરૂર પણ ના પડે. બરાબર, એ રીતનો એક્ઝામ્પલ હતો. ચલો આગળનો સવાલ જોઈએ કે ભાઈ સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો એક નળાકારીય સળિયો T સમયમાં Q જેટલી ઉષ્માનું વહન કરે છે. બરાબર છે. આ સળિયાને ઓગાળીને તે દ્રવ્યોમાંથી અડધી ત્રિજ્યા વાળો બનાવવામાં આવે છે. હવે ચલો પહેલા શું કીધું તું?
કે ભાઈ સ્થાયી ઉષ્મામાં એક નળાકારીય સળિયો ટી સમયમાં ક્યુ જેટલી ઉષ્માનું વહન કરે છે, એટલે ક્યુ બાય ટી, એટલે કે એચ ક્યુ બાય ટી ઇઝ ઇક્વલ ટુ કે એ T1 માઇનસ T2 ને બદલે હું ડેલ્ટા ટી કહી દઉં બાય એલ લંબાઈ. બરાબર, આ રીતનું છે કંઈક મૂળ. હવે શું કહું છું કે આ સળિયાને ઓગાળીને તે દ્રવ્યમાંથી અડધી ત્રિજ્યા વાળો બનાવવામાં આવે. બરાબર, ત્રિજ્યા અડધી કરી દઉં છું એટલે ક્ષેત્રફળ તો બદલાશે પણ લંબાઈ એ બદલાય, કારણ કે ત્રિજ્યા ઓછી થઈ ગઈ ને એટલે લંબાઈમાં પણ કંઈક ફેરફાર થશે. તો ત્યારે ટી સમયમાં હવે કેટલી ઉષ્માનું વહન કરશે, તો ત્યારે કંઈક ટી સમય જ છે તો ટી સમય, ત્યારે કંઈક ક્યુ ડેશ જેટલી ઉષ્માનું વહન કરે છે. દ્રવ્ય તો એનું એ જ છે કે નહીં બદલાય, પણ એ બદલાશે ને એટલે એ ડેશ થશે, અને લંબાઈ પણ બદલાશે એટલે એલ ડેશ થશે, અને તાપમાન એનું એ જ રહેશે, એ જ તાપમાનમાં કેટલો ફેરફાર થાય. ઓકે, મારે શું આ ક્યુ ડેશ અને ક્યુ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે, બસ બીજું કંઈ નહીં. રેશિયો લઈ લઉં, લઈ જ લેવાય ને, આમાં થોડી ભૂલ કરાય. બંનેનો રેશિયો લઈ લઉં તો ક્યુ ડેશ છેદમાં ક્યુ, આના છેદમાં આ લઉં છું તો કે કટ થાય, તો અહીંયા આવશે એ ડેશ, નીચે આવશે એલ ડેશ, ગુણ્યા અહીંયા આવશે એ, અહીંયા આવશે એલ. ઓકે, મારે આનું ખાસ કામ છે, આનું હવે ધ્યાનમાં રાખીશ. તો નવું ક્ષેત્રફળ એ ડેશ એ કેટલું થશે, તો કે ભાઈ અડધી ત્રિજ્યા વાળો બનાવવામાં આવે છે, તો આ છે પાઈ આર સ્ક્વેર, અડધી ત્રિજ્યા એટલે આર બાય 2 એનો વર્ગ ગુણ્યા પાઈ તો હતું જ, તો પાઈ આર સ્ક્વેર બાય 4, પણ આ તો આપણો એ થયો ને મૂળ એ, તો એ ડેશ બાય એ, અહીંયા જે એ હોય એને નીચે લઈ જાઉં 1/4. ઓકે, આ એક રાખી દઉં સાઈડમાં. બીજું, હવે એમ કે છે કે લંબાઈમાં પણ કંઈક ફેરફાર થાય છે, તો અહીંયા કદ તો અચળ રહેશે ને, ભલે ને ઓગાળીને ગમે એટલું કરે, કદ તો અચળ જ રહે ને. તો કદ અચળ રહે તો પહેલા હતું એ ઇન્ટુ એલ, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, જાડાઈ તમે જે કહો એ, લંબાઈ એ ઇન્ટુ એલ. હવે નવું કંઈક ઓગાળી બને, એ બનશે એ ડેશ ઇન્ટુ એલ ડેશ. બરાબર, ચલો મારી પાસે એ ડેશ બાય એ છે, તો આને નીચે જવા દઉં તો એલ બાય એલ ડેશ, આવું કંઈક મને મળશે, અને એલ બાય એલ ડેશ ની કિંમત મને મળશે એલ બાય એલ ડેશ, એ ડેશ બાય એટલે કે 1/4. ઓકે, બસ તો હવે કંઈ નથી કરવાનું, મારી પાસે છે જ કિંમત ઓલરેડી, તો ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેશ ને કરતા બનાવું છું, આ સામે ગુણાશે એ ડેશ બાય એ ડેશ બાય એ, એની કિંમત છે 1/4, મૂકી દઉં. એલ બાય એલ ડેશ એની કિંમત પણ છે 1/4, ગુણ્યા આ ક્યુ સામે ગુણાણો તો અહીંયા આવશે, તો આવશે ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ચોકે ને 16, ઓપ્શન સી. ઓકે, ખૂબ જ સારો એક્ઝામ્પલ અને સરળ એક્ઝામ્પલ હતું. આશા છે કે તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હોય. તો આગળનું એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે કે ભાઈ એક સળિયાના બંને છેડા વચ્ચેની લંબાઈ એલ સમાન આડછેદનું ક્ષેત્રફળ એ ધરાવે છે, તેના બંને છેડાના તાપમાન T1 માઇનસ T2 છે. જો સળિયો સ્થાયી ઉષ્મા અવસ્થામાં હોય તો ઉષ્મા વહનનો દર, બહુ સરસ સવાલ છે, માત્ર સૂત્રની સમજ હોય જવાબ મળી જાય. તમને ખ્યાલ છે અત્યાર સુધી જેટલા એક્ઝામ્પલ સોલ્વ કર્યા, h ઇઝ ઇક્વલ ટુ dq બાય dt ઇઝ ઇક્વલ ટુ ka T1 માઇનસ T2 બાય L. યસ, ઓપ્શન સી. બરાબર, આમાં કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર તમને નીટમાં પૂછાયેલો સવાલ સારા એવા માર્ક્સ આપીને જાય. એટલે હું તમને સતત રિવાઇઝ કરતો રહું છું કે સૂત્રની સમજ રાખો અને અલગથી એની નોંધ કરતા રહો. ઓકે, તો આજે આપણે ત્રીજા ભાગમાં થોડાક નીટમાં પૂછાયેલા MCQ જોયા અને ખૂબ જ સરળ હતા. આશા છે કે તમને સમજ પડી ગઈ હોય. તો હંમેશા પ્રેક્ટિસ કરતા રહો, મહત્તમ MCQ સોલ્વ કરો, અને કોઈ પણ તકલીફ જડે બેઝિઝક અમારો કોન્ટેક્ટ કરો. ઓલ ધ વેરી બેસ્ટ.